ચાંદીપુરા વાયરસમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈપણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 2300 જેટલા જે છે કાચા 2185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય. તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા MPW દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે વેક્ટર કંટ્રોલ ટીમ અંતર્ગત સુપિરિયર ફિલ્ડ વર્કર દ્વારા હાલ રાજકોટમાં કોઈ સેન્ડ ફ્લાય જે છે જે એક પ્રકારનું વાહક છે જેનાથી આ ચાંદીપુરા વાયરસ ટ્રાન્સમિટ થાય છે, તો એને પણ શોધવા માટેની સઘન કાર્યવાહી જે છે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ વિસ્તારોની અંદર સેન્ડ ફ્લાય જે છે એ મળી આવતી નથી. એ આપણા માટે સારી બાબત કહી શકાય. આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો, આ ઉપરાંત ફિઝિશિયનો અને સાથે સાથે PDU મેડિકલ કોલેજ સાથે સંકલન કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ મેડિકલ ઓફિસર ઉપરાંત તજજ્ઞો દ્વારા જે છે એક આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે CMEનું આયોજન કરીને ડૉક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે વહેલા નિદાન અને વહેલા સારવાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનોને 0 થી 15 વર્ષના કોઈ પણ શંકાસ્પદ કેસ પણ નોંધાય તો તાત્કાલિક આરોગ્ય શાખાને જાણ કરે અને તાત્કાલિક એનું બ્લડ સેમ્પલ લઈને આપણે GBRC ગાંધીનગર ખાતે PDU માઇક્રોબાયોલોજી લેબોરેટરી મારફત મોકલવાની જે સૂચના જે છે એ પણ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં કોઈ પણ શંકાસ્પદ કેસ જો જણાઈ આવશે તો સર્વેલન્સની કામગીરી જે છે એ ધારાધોરણ મુજબ કરવામાં આવશે. ખાસ કરીને લોકોને એ પણ માહિતગાર કરવામાં માગું છું કે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય. મુખ્યત્વે આ રોગ જે છે 0 થી 15 વર્ષના બાળકોમાં થતો જોવા મળે છે. 15 વર્ષ પછી પણ આ રોગ થવાની શક્યતા છે, પરંતુ એની પ્રાણઘાતકતા નહીં હોય તો બરાબર જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે ખૂબ જ વધુ તાવ આવવો, સાથે સાથે આંચકી આવી, ઉપરાંત ઘણી વખત જે છે ઉલટી ઉપકા અને ઘણી વખત ઝાડા થવાની પણ આ કેસો જે છે એ નોંધાતા હોય છે. કોઈપણ કારણ વગર તાત્કાલિક જે ફીવરની સ્પાઇક્સ જે છે ઘણી બધી વધતી હોય છે અને દવાથી કંટ્રોલમાં ઘણી વખત આવતી હોતી નથી. સાથે સાથે અલ્ટર્ડ સેન્સોરિયમ એટલે કે વ્યક્તિ અથવા બાળકના વર્તણૂક અને બેશુદ્ધપણામાં બાળક ઘણીવાર જતું રહેતું હોય છે, ઘણી વખત જે છે બાળક કોમામાં પણ જતું રહેતું હોય છે. અને આવા લક્ષણો જે છે તાત્કાલિક જણાય તો કોઈ પણ પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન કે સરકારી PDU મેડિકલ કોલેજ ખાતેના પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે, જેથી આપણે આની પ્રાણઘાતકતા નિવારી શકીએ. મુખ્યત્વે આમાં કોઈ પણ ટ્રીટમેન્ટ એબ્સોલ્યુટ ટ્રીટમેન્ટ જોવા મળતી નથી અથવા એબ્સોલ્યુટ રસી આમાં ચાંદીપુરા વાયરસમાં અવેલેબલ નથી, જેથી પ્રિવેન્શન એ જ સારામાં સારો ઉપાય જે છે એ ગણી શકાય છે. આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પીડિયાટ્રિશિયન કે બાળકોના બાળરોગ તજજ્ઞનો સંપર્ક કરવો જોઈએ.